રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં છરીની અણીએ નણંદ ભોજાઈ પાસેથી 10 લાખ રૂપિયાની લૂંટ પ્રકરણમાં પોલીસે લૂંટનો ભાંડો ફોડી નાખ્યો છે. નણંદે પ્રેમી તથા અન્યો સાથે મળી લૂંટ ચલાવી અને પ્રેમી સાથે આ નાટક કરી હોવાનું બહાર આવવા પામ્યું છે. રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં રતનબેન રાઠોડ અને ડિમ્પલ રાઠોડ નામની નણંદ ભોજાઈ રૂપિયા ઉપાડવામાં આવી હતી. આ સમયે તેની પાસે રહેલા રૂપિયા 10 લાખ ભરેલો ઠેલો હતો. પોતાની કારમાંથી આ બંને નણંદ ભોજાઈ બેંકમાં જઈ રહી હતી. તે સમય દરમિયાન બે બુકાનીધારી શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને છરીની અણીએ રૂપિયા 10 લાખ ભરેલો ઠેલો ઝૂંટવીને બાઇકમાં ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓ લૂંટ કરીને દોડી રહ્યા હતા ત્યારે લૂંટારુઓનો ચહેરો બેંકની બહાર લાગતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જે ઘટનામાં નણંદ ડિમ્પલ રાઠોડે જ ભાભી રતનબેનને લૂંટી લેવા કાવતરું ઘડ્યું હોવાનું સામે આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ડિમ્પલ રાઠોડ તેના પ્રેમી મોહિત રાઠોડની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં લૂંટને અંજામ આપવામાં ડિમ્પલની બેન રેણુની પણ ભૂમિકા સામે આવી હતી. જેને પકડી પાડવા માટે પોલીસ દ્વારા રિક્ષા ચાલકનો વેશપલટો કરી રેસકોર્સ ખાતે રેણુને બોલાવવામાં આવી હતી. જ્યાં વેશપલટો કરનાર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ SM ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી. ગઢવી તથા એમની સાથેની પોતાની ટીમ રાજકોટમાં નાસ્તા કરતા આરોપીની તપાસ હતી. એ દરમિયાન સાંજના સમયે કંટ્રોલ રૂમ મારફતે એવી જાણકારી મળી કે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીવાડીના વિસ્તારમાં એક લૂંટનો બનાવ બનેલ છે. તાત્કાલિક PSI ગઢવી તથા એમની સાથેના PSI KK જાડેજા, PSI BT ગોહિલ, PSI કાનમિયા ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયા. એ દરમિયાન એવું જાણવા મળેલ કે જે ફરિયાદી છે રતનબેન એ તથા એમના નણંદ રતનબેન, ફરિયાદીનો દીકરો અને એક મોહિત નામનો છોકરો, આ 4 જણા ગાડીમાં જતા હતા. પોતાના પૈસા કોઈ જગ્યાએ જમા કરાવવા માટે નીકળેલા હતા. રસ્તામાં કોઈ ATM ખાતેથી એમને પૈસા ઉઠાવવાનું પ્લાનિંગ કરેલું. એ દરમિયાન જેવા એ પોતાની સાથેના પૈસા લઈ અને નીચે ઉતર્યા ત્યારે બે એક્ટિવા ઉપર બે માણસો આવેલા અને એમાંથી એક છોકરો આ ડિમ્પલબેન ચપ્પુ બતાવી અને પોતાની પાસેની રોકડા રૂપિયા લઈને નાસી ગયો. શરૂઆતથી જ ફરિયાદમાં કંઈક ડાઉટ લાગતા પોલીસ સ્ટેશન પહોંચી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા ભક્તિનગર પોલીસ સ્ટેશનના PSI શ્રી લાંબા આ સંયુક્તપણે પૂછપરછ કરતા ફરિયાદીના નણંદ ડિમ્પલબેન અને એમની સાથેનો જે મોહિત નામનો છોકરો છે એ પડી ભાગેલા. શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી ડિમ્પલ રાઠોડને ભાભી રતનબેન સાથે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો અને અભ્યાસ કરતી ડિમ્પલ ઉડાવ હોય તેવું થઈ ગયું હતું. જેથી ભાભી સાથે બદલો લેવા અને પૈસા લૂંટી લેવાનો પ્લાન ડિમ્પલે ઘડ્યો હતો. જેથી ડિમ્પલ રતનબેનના પતિ અને ડિમ્પલનો બોયફ્રેન્ડ મોહિત રાઠોડ એક કારમાં પહોંચ્યા હતા. ભાઈઓના ભાગમાં આવેલા રૂપિયા 10 લાખ લઈ એક જગ્યાએ મકાન લેવાનું હોય વધુ 1 લાખ ઉપાડવા ATM પર પહોંચ્યા હતા. પરંતુ તે દરમિયાન પહેલેથી જ નક્કી કરેલા પ્લાન મુજબ રેણુકાએ બે ભાડુતી શખ્સોને લૂંટ કરવા બોલાવ્યા હતા અને એક્ટિવા પર આવેલા ચંદો અને રોહિત 10 લાખની રોકડ ભરેલો ઠેલો લઈ નાસી છૂટ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના PI પોતે રિક્ષા ડ્રાઈવર બની વેશપલટો કરી અને ડિમ્પલ તથા અન્ય જે આરોપીઓ છે સંબંધો એમને લઈ અને રેસકોર્સ ખાતે આવેલા ત્યાં રેણુકા આવતા એને પણ પકડી પાડી છે. બાકીના જે રૂપિયા લઈને નાસી ગયેલા હતા એ રોહિત અને ચંદ્રેશ નામના વ્યક્તિઓ છે. એ લોકોએ રિંગ રોડ ઉપર રેણુકાને બોલાવી પોતાની પાછળની જે લૂંટની રકમ હતી એમાંથી 2,48,000 જેટલી રકમ એને આપી દીધી અને બાકીની રકમ લઈને ભાગી ચૂકેલા. રેણુકા મળી આવતા એની પાસેથી 2,48,000 રૂપિયા પણ કબજે કરેલ છે. મોડી રાત્રે ચંદ્રેશ નામનો જે આરોપી હતો એને પણ ક્વાર્ટર ખાતેથી કબજે કરેલ છે. એની પાસેથી 15,000 રૂપિયા કબજે કરેલ છે. બાકીનો જે મુખ્ય સાગરીત છે એ રોહિત અગાઉ પણ ઘણા ચોરીના ગુનાઓમાં પકડાઈ ગયેલ છે. એને પકડવા માટેની તમામ ગતિવિધિ અત્યારે ચાલુ છે. રોહિતની સાથે જે ચંદ્રેશ આવેલું છે એ પણ અગાઉ દારૂ અને મારામારીના ગુનામાં પકડાઈ ગયેલો છે. આગળની તપાસ અને રિકવરી માટે ભક્તિનગર પોલીસ સ્ટેશનની સાથે DCBની ટીમ કન્ટિન્યુ કામ કરશે. લૂંટનું કાવતરું ઘડવાની માસ્ટર માઇન્ડ ડિમ્પલ MBAનો અભ્યાસ કરે છે જ્યારે તેનો બોયફ્રેન્ડ મોહિત રાઠોડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BComનો અભ્યાસ કરે છે. તેમજ ડિમ્પલની બેન રેણુ ડાન્સર તરીકે કામ કરી રહી છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કોલેજિયન યુવતીઓની ગુનાખોરીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે
ત્યારે શિક્ષિત પરિવારમાંથી આવતી યુવતીઓ ગુનાખોરી દુનિયામાં આવી રહી છે. જો માતા પિતા દ્વારા પોતાના સંતાનની દેખરેખ રાખવામાં આવે તો યુવાનોમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટી શકે તેમ છે. હાર્દિક મોરાણીયા, વી ન્યૂઝ, કોટડા સાંગાણી, રાજકોટ.